હામત રાઉત એ આવા કહુંબા ઘૂટાતા અને એમાં 12 વર્ષનો 11 વર્ષના દીકરાનું બાવડું જાલી અને એક માણસ આવ્યું એને આવીને એટલું કીધું કે તમે જેને જીભના માનેલ તમે જીભના ભાઈ માન્યા છે તમે જેને જીભના માનેલ બેન કીધા છે એ રાજપૂતાણી એમના કુંવરને મોકલ્યા છે આયા ઇતિહાસની વાત તમારી આગળ કરું છું તમને એવું લાગે તો મને સવારે ફોન કરજો કે ક્યાં લખેલું છે તમને પાના નંબર આપી દો વાંચી લેજો ઇતિહાસ કે તમે જેને જીભના માનેલા બેન એને આ દીકરો મોકલાયો છે કોણ કે પાલીતાણાના કુંવર છે આ પાલીતાણાના કુંવર કે આ સલામત નથી પાલીતાણાની ગાદી અને અલુજીએ પોતાના ભાઈને ઠાર કરી અને ઉનડજીને મારવાના સપના જોયા છે એટલે રાજપૂતાણી એમ કીધું કે મારો જીભનો માનેલો ભાઈ આહોદરમાં ઓઢો ખુમાણ છે અને મારા દીકરાને એને ત્યાં મૂક્યા ઉનડજીને તો કોઈની તેવડ નથી કે એનું રૂવાડું ખાંડું થવા દે ડેલીમાં ડાયરો બેઠેલો આહોદરમાં ઓઢા ખુમાણ નામના કાઠી દરબારે બાવડું ચાલ્યું ઉનડજીનું અને વાળા સાહેબ એમને દાંત કાઢતા કાઢતા એમ કીધું કે આવો ઉનડજી પાલીતાણાની ગાદીએ બેહારો એમ કરીને પોતાના ખોળામાં બેહાર્યા તા તો સામે ડાયરો મરહ કરવા માંડ્યો દાંત મીંડ્યો કાઢવા મૂછમાં દાંત મીંડ્યા કાઢવા અને ઓઢા ખુમાણને કીધું કે આ તમારો ખોળો એ ક્યાંય પાલીતાણાની ગાદી છોડી છે કે તમે ઉનડજીને પાલીતાણાની ગાદીએ બેહારી દેવાના એ આટલું જ્યાં કીધું ત્યાં તો કહુંબાની અંજલી ભલેરી આમ ઢોળી નાખી કે હવે જ્યાં સુધી પાલીતાણાના ગોહિલ દરબારને પાલીતાણાના કુંવરને પાલીતાણાની ગાદીએ પાછા ન બેહારું ત્યાં સુધી મને આહોદરનું પાણી હરામ છે હું પલંગે પથારી ન કરું કે ઇન્દોરનું રાત લઈ લેવું છે ઇન્દોરને આંચકી લેવું છે અંગ્રેજોએ તૈયારી કરી આયા કોઈ હતું ને યુદ્ધ કરવા માટે 22 વર્ષની ઇન્દોરના મહારાજાની દીકરી હતી એને ખબર પડી કે અંગ્રેજો આવે છે યુદ્ધ કરવા માટે એટલે સેનાપતિને બોલાવીને એટલું કીધું આમ તો લોક સાહિત્યનો બહુ જૂનો એક દોહો છે મેં જેસલમેરીની ભટિયા અમારા કુળનો એક સ્વભાવ બેટા રણ જૂજી મરે અન બેટી સડાવે કાંકા તો જેસલમેરીની ભટિયા અમારા કુળનો એક સ્વભાવ દીકરો ન હોય ભાઈ ન હોય બાપ ન હોય તો દીકરી હાથમાં વિરાંગના બનીને તલવાર લઈ લે તેદી 1811 પોતાના બાપનું અવસાન થાય અને 1817 જેદી અંગ્રેજો તોપના રેકડા ઇન્દોર સામે મેલ્યા તેદી 22 વર્ષની દીકરી ઘોડાના પેગડે પગ મેલી અને એમ કહેતી હતી કે અંગ્રેજોના દાંત ખાટા કરીને જો તોપુના રેકડા પાછા ન તગડું તો મારું નામ ભીમાબાઈ નહીં અને ઇતિહાસ એનો ગવાહ છે 22 વર્ષની દીકરી ઘોડાના પેગડે પગ દીધા અને આ બાજુ 1817 ના યુદ્ધમાં 1857 નો પહેલો વિપ્લવ જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ લડ્યા એની પહેલાની લડાઈ અને એમાં ભીમાબાઈ નામની એમપી માં મધ્યપ્રદેશમાં ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી અંગ્રેજોની સામે જે લડી છે ઇતિહાસ તમે વાંચી લેજો આજે સાહેબ જેને ઇતિહાસ લખ્યો છે એને કીધું તું લાખ સલામ છે ભીમાબાઈને કે એક ભીમાબાઈ માંથી હિન્દુસ્તાનમાં આવી લાખો ભીમાબાઈ જન્મે કે પોતાના સમાન માટે ભાઈ ન હોય બાપ ન હોય તો દુશ્મનને જડબાડતોડ જવાબ આપી દે આવા પ્રસંગો આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક રાજપૂતાણીએ કરીને દેખાડ્યા છે ગરાસણી નામની વાર્તા છે ક્યારેક વાંચી લેજો ઝવેરચંદ મેઘાણીએ લખી છે એને તો મારી અને તગડી મેલ્યા પછી લૂંટારા સામે રાજપૂતાણી લડી છે એ મેઘાણીએ સુવર્ણ અક્ષરે લખ્યું છે આવા એક નહીં અનેક ઇતિહાસ છે જ્યારે જ્યારે દીકરીઓ પરણીને જાતી આણું વળીને જાતી ને અંબોડામાં વાળા છે કટાર રાખતા હવે તો લોકશાહી આવી ગઈ કાયદો કોઈને હાથમાં લેવાની જરૂર નથી પોલીસ પલટન આ બધા કાયદા વ્યવસ્થા આવી ગઈ પણ એ જમાનામાં લૂંટફાટ થતી તેથી આ દીકરીઓ અંબોડામાં કટાર રાખતી કે ટાણું આવે તો દુશ્મનનો સામનો કરી નીથી જો આબરૂ સલામત ન રહે તો અંબોડામાંથી કાઢેલી કટાર પોતાના પેટમાં નાખીને ખોળિયું ખાલી કરી દે આવી જગદંબા જેવી રાજપૂતાણીઓ હતી આ ધ્રોલ આપણાથી જાજુ છેટું નથી હું ઘણી વાર બોલ્યો છું કાથડજી જાડેજા નામનો એક મરદ માણસ અને ગામની જે ગાયું વાળીને તેદી બેડી ઉપર જેમ ઉમેશસિંહ ચંડાવતે આમ 2 વાર નજર કરીને એમ કાથડજી જાડેજાને કીધું તું મોડું કરતા નહીં એ પેલા તો રાજપૂતાણીએ પડતું મૂકીને ખોળિયું ખાલી કરી દીધું હું જીવતી હોય તો તમને મોહ લાગે ને કદાચ હું જીવતી હોય તો તમને મારામાં મોહ લાગે ને તમે ધીંગાણામાં ફતે ન કરો એ પેલા તો રાજપૂતાણીએ ખોળિયું ખાલી કરી દીધું હજી તમે જાઓ ઇતિહાસ આ બધા હજી છે પણ આ બધી વાતો હવે લુપ્ત થતી જાય છે ત્યારે આપણે થોડી ટૂંકમાં વાતો પ્રસંગો તમારી સામે કહું અને ત્યારે ભગત બાપુ જેવા કવિ કાગે લખ્યું છે આપણે સાંભળ્યું છે શું લખે છે કવિ કાગ કે જગદંબા જેવી રાજપૂતાણીઓ હતી ઓરડા ઓઢી કપડા પહેરવા હાડલો ઓઢવો એમને ઓરડા ઓઢ્યા છે વાળા ઓરડો ઓઢવો એટલે શું 2 વર્ષનો 1 વર્ષનો દીકરો હોય અને રાજપૂત નું અવસાન થઈ જાય અને પછી રાજપૂતાની ઓરડો ઓઢી દીકરા કરે અને સાહેબ ઓઢણું એક ઓઢ્યું છે હવે બીજું મારાથી ઓઢાય નહીં આને ઓરડો ઓઢ્યો કહેવાય અને આવી રાજપૂતાણીઓ જગદંબા જેવી હતી એના કુંખે જન્મે ને ઈ જ્વાળામુખી જેવા મર્દો જન્મે અને ત્યારે કીધું છે આમાં નિજ પાંત સુતે બાદ પાલને મેરા ગુનાદ ગંગાયન ગાવતી હતી
भाई मौत का साथ भुलावती थी घरी अंबिका थी रण चंडिका थी सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी सब घायल फौज को एक करी तलवार लई रण जूझती थी रणतात मारे सुध भात मारे निजनाथ मारे नवरोवती थी सब घायल फौज को एक करी तलवार लई रण जूझती थी घरी अंबिका थी रण चंडिका थी सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी શ્યામભાઈ ને સાંભળવાના છું ઘણી કવિતા શ્યામભાઈ ની બોલતો હોઉં છું ડાયરામાં કે ખુલ્લામાં ખખડાટ માનવીને અમે એકાંતમાં રડતા જોયા છે ખુલ્લામાં ખખડાટ હસતા માનવીને અમે એકાંતે રડતા જોયા છે અને હવે સાંભળજો કવિતા તો આખી મોટી છે શ્યામ લખે છે એ હાજર છે આયા કે શિખરો સર કરેલા સિકંદર ને અમે એક દી પગથિયે પડતા જોયા છે આ સિકંદર જેવા પગથિયા સાંડી ગયા છે તો મારું તમારું શું ગજું છે અમુક તો સાલા વેમમાં મરી ગયા હોય કાંઈ નહીં હાવ કારણ વગરનો વેમ રાખે હોય એની આગળ કાંઈ ન હોય કદાચ હોય ને થોડું જાજુ હોય તો એમ લાગે કે સાલું આને અભિમાન છે એટીટ્યુડ છે આ તો નહીં લેના નહીં દેના પણ એક શેર મને યાદ આવે કે જિંદગી ભર મુસ્कुराने की दुआ मत दीजिए जिंदगी भर मुस्कुराने की दुआ मत दीजिए हमें पल पर मुस्कुराने की सजा मालूम है यार એટલે તમારા ને મારા દાંત ને કોઈની નજર ન લાગી જાય અને આ દુનિયા તો તમારા પૈસા ની ગાડીઓ લાવો ને તો ઉપાધિ કરવાના છે એને કામ જ બીજું છે નહીં હપ્તા આપણે ભરવાનો ઉપાધિ કરે તો એમ થાય સાલું ક્યાં તમારા બાપ ને હપ્તા ભરવા છે આ લોન અમે કરાવી છે ડીપી અમે ભર્યું છે તકલીફ તમે કાં લ્યો દુનિયાનો નિયમ છે આ તમે નક્કી કરજો હું ઘણી વાર બોલ્યો છું વાળા સાહેબ માલ એ તો મોહબત છે આ ગાંડો નથી થઈ ગયો ઘણા એક વર્ગ એવું પણ કે એક રૂપિયામાં એવું કઈ નથી એ તો જેને ન હોય એને પૂછી લ્યો તો ખબર પડે પૈસા વગેરે દીકરાના લગ્ન હોય જાન જાતી હોય કે પછી ખાંડું જાતું હોય એટલે કોઈની વાટ ન જોવે કોઈ એ વયા જાય પણ પૈસા વાળો હોય તો 3 વાર ઘરે બોલાવા જાય હાલો ને તમારી વાટે ઉભા છે બધાય હાલો ને તમારી વાટે ઉભા છે નાણા વગરનો નાથીઓ નાણે નાથા લાલ સકડો તગો હાંકતો હોય નાથિયાના ગામમાં કોઈ ન બોલાવે BMW ને નાથો રખડતો એટલે કે આવો નાથાલાલ આવો તમારી ભલી થાય આ દુનિયાનો નિયમ છે એટલે હું કહું છું માલે તો મોહબ્બત છે દુનિયા વાતું કરે છે કરવા વાળા રૂપિયા હાથનો મેલ છે અને જેને હાથનો મેલ લાગતો એને માતાજીના મેને કહેજો ડીપી ભરે ને રોકડે લઈ લે મેલ છે જ નહીં રૂપિયા પણ મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની આપણે પૈસા વગર અને પૈસાથી બે વચ્ચે જીવવાનું છે કઈક એવા સંબંધો બનાવતું જવાનું છે ટાણું આવે રાતે 12 વાગે આ મારો ને વાળા સાહેબ નો સંબંધ છે પ્રેમના દાવે આવ્યો છું હાથ માણસ 12 મહિનામાં 2 વર્ષમાં ભૂલી જાય પણ જે સંબંધને નિભાવે એને જગત કોઈ ભૂલતી નથી અને એવો મને એને પ્રેમ કર્યો છે આયા કોઈ રૂડું લગાડતો નથી પણ એટલો પ્રેમ કર્યો છે ની કે મારા પરગણામાં મારા વિસ્તારમાં પીઆઈ નથી મારે એવું મારે સારું બોલવું પડે પણ એટલો એમનો પ્રેમ છે એટલો એમનો ભાવ છે અમારી મુલાકાત કઈ રીતે થઈ અને ક્યાં ભગવાને પુગાડ્યા ચાલુ અમે બે બેઠા હોય ક્યારેક વિચાર કરીએ ચાલુ આ તો કુદરત ભેળા કરે વાળા સાહેબ બાકી અઘરું છે આ અને એવા જેવા પ્રેમાળ હું ઘણી વાર કહું છું કે એવી રાજપૂતાણીના આપણને ગૌરવ થાય હું તો જેને બેન કહું છું અમારે હિનાબા પણ આવી છે લક્ષદીપ અને આખો પરિવાર સાથેના અમારા પારિવારિક સંબંધો છે વાળા સાહેબના પરિવાર આરે ખુમાનસિંહ સાહેબનું મને આમંત્રણ હતું મેં કીધું ચરેલ તો મોકો મળ્યો મને મોડપીર દાદાના આશીર્વાદ કે બીજી વાર આવવાનો મને મોડપીર દાદાએ મોકો આપ્યો આયા અને આયાથી આશીર્વાદ લઈને ગયેલો અને પછી તો પલ્લો એક જલો તો કરે લાખો સલામ આજ બીજી વાર પાછો આશીર્વાદ લેવા આવ્યો છું પ્રાર્થના એવી કરીને જાય કે જોજે બાપ આબરૂ રાખી દીજે અહીંથી એવો આ મોડપીર દાદો બેઠો છે ત્યારે
કી તરંગ માલ વિમલ નીર ગાજે लोचन कई लाल लाल चंदन की गोरी बाल कुमकुम सिंदूर गुलाल भुगटी वर साजे तो मुंडन की कंठमाल विहिसत राधाई कुशाल फटिक जाल रुद्र माल कर दयाल राजे ये बम 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 डमरू बाद नाद वेद सरसु साध भोलो महाराज याद तांडव नाचे भोलो महाराज याद एक नानो प्रसंग दुश्मन ની ખાનદાની કેવી સાંભળજો આ વાત હવે આમ તો હું ઘણી વાર કહું છું કે ઘરે કઈને આવ્યા હતા કે અમે એકચ્યુઅલી આટલા વાગે આવી જવાના એ તો બધા નીકળી ગયા અને અમુક તો ટકોરા દઈને આવ્યા હતા કે હવે રાણો રાણાની રીતે એ હજી છે જયપાલભાઈ તમભાઈ અને મેં ઘણી વાર કીધેલું છે કે રાજપૂત વેર કરે તો એવું કરે ને પ્રેમ કરે તો એવું કરે હજી માંગડા વાળાની વાતું થાય છે યાર પદમાં તારો પ્રીતમ હિરણની હદીમાં જો એને જાજા ખેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો અને વાળા સાહેબ મેં પોતે ગીત લખેલું અને એમાં મને કલ્પના થઈ એટલે મેં માંગડા વાળાને એવું કીધું કે દુનિયામાં જીવતા કોઈ કમેન્ટમેન્ટ આપે હું તમને મળવા આવીશ પણ મર્યા પછી જો કોઈ મળવા આવ્યો હોય તો એવો માંગડા વાળો એક એવો હતો કે મર્યા પછી પાછો ભૂત બનીને આવ્યો મારી જીભાનની કિંમત હોય હું એકવાર બોલી ગયો કે આવીશ તો આવી જાય હજી પણ તમે જાઓ ભાણવડ આગળ જાઓ એટલે હજી માંગડા વાળાની ખાંભી હજી પણ શ્રીફળ વધેરાય છે હજી માનતાયું જેની થાય છે અને આવા પ્રેમ ઉજળા પૂજાણા છે ત્યારે આપણો સંસ્કૃતિ સભર ડાયરો છે માતાઓ બહેનો છે એટલે હું બધી વાતો તો એવી ઘણી બધી વાતો આજ નહીં કરું પણ એક વાત પાકી કરી દઉં દુશ્મનની ખાનદાની કેવી ધમભાઈ ઇતિહાસ તમે જાણો છો ઇતિહાસ એનો ગવાહ છે પણ હવે સાંભળજો આ વાત તમને મજા આવશે એટલે 5-10 મિનિટ માટે પ્રસંગ કહું કે આહોદરની ડેલીમાં 12 વર્ષના દીકરાનું બાવડું જાલી અને કોઈ માણસ આવ્યો વાળા સાહેબ આહોદર અને આહોદરની ડેલીમાં સાવરકુંડલાની આજુબાજુનું આ ગામ છે અને 12 વર્ષના દીકરાનું બાવડું જાલેલું અને એમાં ધમભાઈ 10-12 જણાનો ડાયરો ડેલીમાં બેઠેલો કહુંબા ઘૂટાય ખંડીએથી ખરલે અન ખરલેથી ખોબે પછી ધધકતે ધોબે ખાંડને મચી ખોડિયા તારી જે કહુંબા તણી આમાં ખાંડેવું ખેતવડા એમાં માઈ મેવું મહેરડા એટલે હામત રાઉત એ આવા કહુંબા ઘૂટાતા અને એમાં 12 વર્ષનું 11 વર્ષના દીકરાનું બાવડું જાલી અને એક માણસ આવ્યું એને આવીને એટલું કીધું કે તમે જેને જીભના માનેલ તમે જીભના ભાઈ માન્યા છે તમે જેને જીભના માનેલ બેન કીધા છે એ રાજપૂતાણી એમના કુંવરને મોકલ્યા છે આયા ઇતિહાસની વાત તમારી આગળ કરું છું તમને એવું લાગે તો મને સવારે ફોન કરજો કે ક્યાં લખેલું છે તમને પાના નંબર આપી દઉં વાંચી લેજો ઇતિહાસ કે તમે જેને જીભના માનેલા બેન એને આ દીકરો મોકલાયો છે કોણ કે પાલીતાણાના કુંવર છે આ પાલીતાણાના કુંવર કે આ સલામત નથી પાલીતાણાની ગાદી અને અલુજીએ પોતાના ભાઈને ઠાર કરી અને ઉનડજીને મારવાના સપના જોયા છે એટલે રાજપૂતાણી એમ કીધું કે મારો જીભનો માનેલો ભાઈ આહોદરમાં ઓઢો ખુમાણ છે અને મારા દીકરાને એને ત્યાં મૂક્યા ઉનડજીને તો કોઈની તેવડ નથી કે એનું રૂવાડું ખાંડું થવા દે ડેલીમાં ડાયરો બેઠેલો આહોદરમાં ઓઢા ખુમાણ નામના કાઠી દરબારે બાવડું ચાલ્યું ઉનડજીનું અને વાળા સાહેબ એમને દાંત કાઢતા કાઢતા એમ કીધું કે આવો ઉનડજી પાલીતાણાની ગાદીએ બેહારો એમ કરીને પોતાના ખોળામાં બેહાર્યા ત્યાં તો સામે ડાયરો મરહ કરવા માંડ્યો દાંત મીંડ્યો કાઢવા મૂછમાં દાંત મીંડ્યા કાઢવા અને ઓઢા ખુમાણને કીધું કે આ તમારો ખોળો એ કઈ પાલીતાણાની ગાદી થોડી છે કે તમે ઉનડજીને પાલીતાણાની ગાદીએ બેહારી દેવાના એ આટલું જ્યાં કીધું ત્યાં તો કહુંબાની અંજલી ભલેરી આમ ઢોળી નાખી કે હવે જ્યાં સુધી પાલીતાણાના ગોહિલ દરબારને પાલીતાણાના કુંવરને પાલીતાણાની ગાદીએ પાછા ન બેહારું ત્યાં સુધી મને આહોદરનું પાણી હરામ છે હું પલંગે પથારી ન કરું ભાવનગર મહારાજા અને જોગીદાસ